કેટલી બહુ પાડો તા ચાલે મને એવું આવી રીતે શું દવા કરાવવા કેમ નહીં આવતા? કાલના ફોન કરીએ છો તો એ કોઈ આવતું જ નહીં આ ઘર મારી જોડે શું 2 વાર ફોન લગાવ્યો. દવા કરાવવાનું શું કહે છે? ક્યારે દવા કરાવવાનું કહે છે? એ તઈ એમબી ડિસેમ્બર એમ નહીં, દવા કરાવ ચાલે કે દવા કરાવવાનું શું માગે તમારે જોડે કે દવા કરાવવી? દવા કરાવી માટે મને કે આ લખ્યા લો થોડી નંબર ઘર કરી આલો આમ કરી આલો. ભાઈ ઉઠાવર શું છે કે મૂકું સાહેબ ઉઠાવર ના કરશો બેન હું તમને લખ્યા ઘરવાળા 2-3 જણા કે ઘર નોમે કરી આલશો તો દવા કરાવવાની એમ ઘર નામે કરી આલો. તમારી હગી છોકરી એવું કે? અચ્છા કાકી આખી છોકરીઓ બે છોકરી એવું કે છે કે ઘર નોમે કરી આલો? હા કોનો નંબર કરી આલો. મારા ભાઈ અત્યારે ભીખ માગીને વિદ્યાનગર ખાય છે, ભીખ માગે છે ખાય છે અને બિચારો રાતા એને ઘેર પડી રહ્યો. હવે એનું કઈ કાઢી મળ્યું સાહેબ? મારાથી મોટો છે 72 વર્ષ. એ ઘરની અંદર હશે? એ ઘરમાં જ? એ જ ઘરમાં. એ કે છે એ ઘર ખાલી કરી દો અને એ ઘર એમને નોમે કરી આલો અને પેલા ભાઈને રખડતો કરતો. હા પેલા ભાઈને કરે તમને ના હાલત કહેવાય અમાર નોમે ના ખ્યાલ કે એમ કે આવું કે બોલો. દવા કરાવીએ તો ઘર નોમે કરી આલો તો દવા થશે કે નહીં થાય? દવા ના થાય એમ આવું કરે. ગઈકાલના મેં 10 ફોન કર્યા એમને તમારા છોકરીઓને કે તમારા પપ્પા બીમાર છે, દવાખાને દાખલ કરવા છે, પણ ત્યાં તમારા હગાવાલા જોઈએ, એના વગર દાખલ ના થાય. એક વખત આવો, દવાખાનું અમે કરાવીશું, પણ તમે આવો. આવા તૈયાર નહીં? ના આવા તૈયાર જ નહીં એ લોકો. બોલો 2 વાર ફોન કરે મેં. કાલ સવારથી 10 ફોન કર્યા છે. તારા ફોન બંધ કરી દીધા? બંધ કરી દીધા. તારા આ બંધ કર્યો, મારો ફોન બંધ કરી દીધો. તમારો બી બંધ કરી દીધો. વાપર્યો, બાપુને વાપર્યો ને આટલી શરમ ના આવી એને. બાપુનો ફોન વાપર્યો ને. ના ટેન્શન ના લેશો, પણ વાંધો નહીં બરાબર. ભગવાન છે ને એ ના પગે ના લાગશો કાકા. ભગવાન બધાનું સારું કરશે બરાબર. જે ખોટું કરશે એનું ખોટું કરવાનું જ છે. ખોટું કરશે બસ બરાબર. ચિંતા ના કરો હડો. અને તે શું કે છે મને એ ખરા એક શરત કે આમાં તો અમારે ઘેર નહીં આવવાનું, તઈ જતું રહેવાનું. અચ્છા ઘેર તમને ફોન આવ્યો? એવું? હા એવું. કેવો ફોન આવ્યો? ફોન આવ્યો ને મેં ફોનમાં એવું કહ્યું કે બાપુ બોલાવો તો આવજો એવું કહ્યું. તો કે આવીશું ખરા, પણ દવાખાના તમને દાખલ કરીશું, બધું કરીશું, પણ તમારા તો જતું રહેવાનું કે અમારે જોડે નહીં આવવાનું? ના અમારે ક્યાંય નહીં આવવાનું કે. આવું તો વાત કરે છે સાહેબ મારી જોડે. બાપા બોલો મારે શું કરવું? આપણે કોઈ ચિંતા નહીં. ભગવાન મતલબ ચકેડું ફેરવે જ છે. હા બરાબર. આજે તમારી દશા લાયા છે, કાલે એમની દશા આવશે. આ નિયમ છે કુદરતનો. મેં કહ્યું તમે જવાન નહીં રહેવાના. ગડપણ તમને બી આવવાનું છે બરાબર ને? ગડપણ તમને બી આવવાનું છે કે તમને કઈ પણ આવશે. બધા ખસી ગયા પછી. સાચી વાત છે. બધા ખસી ગયા એવું બોલે ને એટલે બધા ખસી ગયા. બરાબર. નાહી ગયા. એના પર ટેન્શન ના લો. ચલો આરામથી રહો બરાબર. કોઈ ચિંતા ના કરો. હા ને? ના બસ મારા ભગવાન છે ઘર. બસ આ જ ઘર છે.